રાજ્યભરમાં ફરી એક નવા વિરોધનો વંટોળ શરૂ થયો છે। રાજ્યભરમાં ટ્રક અને બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતરી રહ્યા છે। આ વિરોધમાં ક્યાંક ટ્રકનો ખડકલો તો ક્યાંક બસ સ્ટેન્ડ ખાલીખમ જોવા મળી રહ્યા છે। ટ્રક અને બસ ડ્રાઈવરો હાઈવે ઉપર ચક્કાજામ કરી રહ્યા છે અને અકસ્માતના નવા કાયદાને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। કેન્દ્ર સરકારના અકસ્માતના નવા કાયદાને લઈને ટ્રક ડ્રાઈવરોમાં રોષ ફેલાયો છે। રાજ્યમાં ઠેર ઠેર ભારે વાહનોના ડ્રાઈવરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, જેને લઈને હજારો વાહનો અટવાઈ પડ્યા છે। રાજ્યભરમાં ટ્રક અને બસ ડ્રાઈવરોની હડતાલને પગલે આજે હજારો ભારે વાહનોના પૈડા થંભી ગયા છે। આ વિરોધ ભારે વાહનોના ડ્રાઈવરોને લઈ બનાવેલા નવા કાયદાને લઈને થઈ રહ્યો છે। આ કાયદા પ્રમાણે હિટ એન્ડ રનના કેસમાં ટ્રક ચાલકો સહિતના મોટા વાહનો દ્વારા અકસ્માત સર્જાય અને ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં ન આવે તો તે ટ્રક ચાલક કે મોટર વાહન ધારકો સામે 7 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે। આ સાથે 10 વર્ષની જેલની સજાનો કાયદો લવાયો છે। ક્રિમિનલ કાયદામાં ફેરફારને લઈને પ્રસ્તાવિત ઇન્ડિયન જસ્ટિસ કોડ 2023માં જો કોઈ વ્યક્તિની બેદરકારીના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેમને છૂટવું મુશ્કેલ બનશે, કેમ કે આ કાયદા મુજબ હિટ એન્ડ રનના કેસમાં ટ્રક ચાલકો સહિતના મોટા વાહનો દ્વારા અકસ્માત સર્જે કોઈ આઈપીસી કલમ 104 હેઠળ બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે અથવા ઉતાવળા અથવા બેદરકારી ભર્યા કૃત્ય દ્વારા મૃત્યુનું કારણ બને છે, જેથી આ કિસ્સામાં 2 વર્ષ સુધીની મુદતની કેદની સજા અથવા દંડ અથવા બંને સાથે સજા થઈ શકે છે। પરંતુ હવે પ્રસ્તાવિત બિલમાં ઓછામાં ઓછી 7 વર્ષની જેલની દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે, જેથી હવે જો આરોપી ઘટના સ્થળેથી ભાગી જાય અથવા ઘટના પછી તરત જ પોલીસ અધિકારી અથવા તો મેજિસ્ટ્રેટની ઘટનાની જાણ ન કરે તો તે બંને સજાને પાત્ર છે। એટલે તેમને હવે કેદ અને દંડ કરવામાં આવશે, જેમાં 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે। सरकार से हम लोगों की रिक्वेस्ट है, जो हमारे ऊपर जो कानून बनाया है कि 10 साल की सज़ा और 10 लाख रुपए जुर्माना, अगर ड्राइवर के पास 10 लाख रुपए होता तो ड्राइवर ही को करता, कुछ अपना धंधा करता। ये कानून हमारे लिए रद्द किया जाए। हमने अनिश्चितकालीन हड़ताल कर रखी है इसलिए।